હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના તમારે જે લાસ્ટ એટલે કે વાર્ષિક પરીક્ષામાં જે 2024 એપ્રિલ મહિનામાં જે પૂછાવાની છે, મતલબ થોડા દિવસોની અંદરમાં તમારી પરીક્ષા છે, તો તમારે એકાઉન્ટના પેપરમાં કઈ રીતે પેપર પૂછાશે અને એમાંથી શું મોસ્ટ આઈએમપી હશે એના વિશે આપણે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો, જેથી કરીને તમામ પ્રકારના દાખલાઓ શીખી શકે અને બધા જ દાખલાઓમાંથી સારામાં સારા ગુણ મેળવી શકે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ। ચલો, તમારે ટોટલ A થી માંડીને F સુધીના સેક્શન આવશે, જેની અંદર વિભાગ A ની અંદર તમારે 8 ગુણનો પ્રશ્ન હશે। વિભાગ જેની અંદર તમારે ભાગ નંબર 1 માં મતલબ વિભાગ A ની અંદર તમારે બધા જ MCQ હશે, મતલબ વિકલ્પો। તો વિકલ્પો કેવા હશે? તો માની લો ભાગ નંબર 1 માંથી પ્રકરણ નંબર 1, 2, 5 અને 6 માંથી એક એક વિકલ્પ હશે। ત્યારબાદ ભાગ નંબર 2 માં 7, 10 અને 11 માંથી એક એક વિકલ્પ હશે, જેમાં 11 માં 2 વિકલ્પો આવશે, એટલે ટોટલ તમારે 8 ગુણનું થશે। રેડી? ચલો, હવે એના પછી છે વિભાગ નંબર 2। હવે બીજા વિભાગમાં શું હશે? તો ભાગ નંબર 1 માંથી પ્રકરણ નંબર 1, 2 અને 5, જેમાં બીજા પ્રકરણમાંથી 2 એક એક વાક્યના એટલે કે ટૂંકા પ્રશ્ન જવાબ હશે। ભાગ નંબર 2 માં 6, 7 અને 8 પ્રકરણમાંથી હશે, તો ટોટલ તમારે 7 ગુણનું હશે। રેડી? એટલે ખાસ કરીને તમારે જોઈ લેવાનું કે આમાં તમારે કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય નહીં, આટલું જ તમારે રીડ કરવાનું રહેશે। બીજા એકેય ચેપ્ટર તમારે વાંચવાની જરૂર નથી। હવે વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C તમારે હશે 27 ગુણનો, મતલબ દરેકના 3 ગુણ હશે। હવે એમાં તમારે કયા ચેપ્ટરમાંથી હશે? તો સૌથી પહેલા તમારે ભાગ નંબર 1 માં પ્રકરણ નંબર 4 એટલે કે આમ નોંધનું ચેપ્ટર, જેમાંથી તમારે 2 દાખલા હશે, 3 માર્કના, એટલે ટોટલ 6 માર્કનું હશે। છઠ્ઠા પ્રકરણમાંથી હશે 8મું, 9મું, 10મું, ટોટલ આટલા પ્રકરણમાંથી એક એક દાખલો હશે। ત્યારબાદ ભાગ નંબર 2 માં 3, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને 8મું ચેપ્ટર, આટલા ચેપ્ટરમાંથી તમારે ટોટલ 3 ગુણના પ્રશ્ન એટલે કે દાખલાઓ પૂછાશે। રેડી? હવે આપણે આગળ વાત કરી વિભાગ નંબર D। ચલો, વિભાગ નંબર D ની અંદર તમારે શું કરવાનું? તો ભાગ નંબર 1 માં પ્રકરણ નંબર 7 હશે અને ભાગ નંબર 2 માં પ્રકરણ નંબર 1 હશે। રેડી? આ બે જ પ્રકરણમાંથી તમારે વિભાગ D માં પૂછાશે, જેની અંદર તમારે 4 ગુણના 2 દાખલાઓ હશે। રેડી? કુલ 8 ગુણનો વિભાગ D હશે। ત્યારબાદ વિભાગ E ની વાત કરીએ તો વિભાગ E ની અંદર ભાગ નંબર 1 માં પ્રકરણ નંબર 11 હશે, જ્યારે ભાગ નંબર 2 ની અંદર પ્રકરણ નંબર 2 અને 9મું હશે। ટોટલ તમારે 18 ગુણનું પૂછાશે। રેડી? બધા જ 6 ગુણના પ્રશ્નો હશે। ચલો, એના પછી વિભાગ નંબર 1 ની વાત કરી, ભાગ નંબર 2 માં પ્રકરણ નંબર 5 હશે, જેની અંદર એક જ દાખલો હશે, 12 ગુણનો। સમજાણું? હવે તમારે કયા ચેપ્ટરમાંથી કેટલું મોસ્ટ આઈએમપી હશે એની આપણે વાત કરી। ઓકે, એટલે મારી સાથે જોડાઈને રહેજો। હવે આપણે આના પછીનું જો એક વિભાગ C થી આપણે શરૂઆત કરી, કેમ કે A ને B તો તમારે ચોપડીની અંદરથી જ કરવાનો રહેશે। C માં કયા ચેપ્ટરમાં કયા મોસ્ટ આઈએમપી દાખલાઓ છે એની આપણે વાત કરી। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી મેં તમને સેક્શન B વિશે વાત કરી કે સેક્શન B માં તમારે આપણે A થી માંડીને F સુધીની વાત કરી કે તમારે કયા કયા ચેપ્ટર આવશે, કઈ રીતે તમારે ગણવાનું રહેશે અને તમારે કેટલા માર્કનું કેમાંથી પૂછાશે। હવે આપણે નવી વાત કરીશું વિભાગ C ની અંદર તમારે જે ચેપ્ટર પૂછાય છે એમાં તમારે મોસ્ટ આઈએમપી કયા દાખલાઓ છે। તો આપણે ચેપ્ટરથી શરૂઆત કરીએ। પાર્ટ નંબર 1 એટલે ભાગ નંબર 1 ની અંદર પ્રકરણ નંબર 4, 6, 8મું, 9મું, 10મું, આ 5 પ્રકરણો છે જેમાંથી તમારે પહેલા ભાગમાંથી પૂછાશે। ત્યારબાદ પ્રકરણ નંબર 2 છે, મતલબ ભાગ નંબર 2 માં પ્રકરણ નંબર 3, 4 અને 8મું, 3 પ્રકરણોમાંથી ભાગ નંબર 2 માંથી પૂછાશે। હવે આપણે વાત કરી ચોથામાંથી શું પૂછાશે, તો ચેપ્ટર નંબર 4 માં દાખલા નંબર 13મો અને ઉદાહરણ નંબર 11 અને 12, આ મોસ્ટ આઈએમપી છે। ચેપ્ટર નંબર 6 માં 10મો દાખલો, 11મો, 12મો, 13મો અને 14, ટોટલ આ 5 દાખલાઓ તમારે કરવાના રહેશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 8 છે, જેની અંદર દાખલા નંબર 6, 7, 8 અને 9 જે ખાસ કરીને તમે ગણી લેશો। ત્યારબાદ ચેપ્ટર નંબર 9 છે, જેમાં દાખલા નંબર 6, 10, 12, 14 અને 16, આટલા દાખલા મોસ્ટ આઈએમપી છે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 10, જેમાં ચોથો અને 5મો દાખલો। આટલા ભાગ નંબર 1 ની અંદર તમારે ચેપ્ટરો કરવાના અને આટલા જ દાખલાઓ જોવાના છે, જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક મળી જશે। ચલો આગળ જોઈએ। હવે ત્યારબાદ છે ભાગ નંબર 2 માં ચેપ્ટર નંબર 3, ઓકે, અનામત અને જોગવાઈઓ, જેમાં પહેલો પ્રશ્ન છે ગુપ્ત અનામત કેવી રીતે ઊભું કરવામાં આવે છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। વિશિષ્ટ અનામત એટલે શું, તેના પ્રકારો જણાવો, આ પણ મોસ્ટ આઈએમપી છે। ત્યારબાદ તફાવત છે, કાં તો તમને સામાન્ય અનામત અને જોગવાઈનો તફાવત પૂછાય, કાં તો સામાન્ય અનામત અને મૂડી અનામતનો તફાવત પૂછાય। આ બે કરના હોય એટલે તમને ગમે તે તફાવત પૂછાય તો આવડી જશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 4 છે, જેની અંદર દાખલા નંબર 4 માં ત્રીજો અને 5મો કરવાનો રહેશે। ત્યારબાદ પારિભાષિક શબ્દોની સમજ,
જે તમારું દેશી નામા પદ્ધતિનું ચેપ્ટર છે એમાંથી તમારે પારિભાષિક શબ્દો પૂછાય. જે શબ્દો હોય છે એ શબ્દોને તમારે શું કરવાના છે, સમજાવવાના છે અને એના તમને 2 માર્ક હશે. ઓકે, ચલો જોઈ. હવે સોરી 3 માર્ક હશે. 3 શબ્દો કદાચ તમને પૂછાશે. તો ચલો જોઈ. પારિભાષિક શબ્દોમાં પહેલું છે હથું ખાતું, ત્યારબાદ બીજું છે જાંગળ નોંધ, ત્રીજું છે દેશાવર ખાતું, ચોથું છે કબૂલાત આપવી, પાંચમું છે કરાર નોંધ, છઠ્ઠું છે તસલમાત ખાતું, સાતમું છે બેઠી ખાતાવહી, આઠમું છે આવરો, ત્યારબાદ છે કાંધું કરી આપવું, વિગત ખાતું, કોથળી છોડામણી, શાહ ખાતું, દાગીના મેળ અને આંકડાવહી. આટલી વસ્તુ મોસ્ટ આઈએમપી છે અને આટલું જ તમારે કરવાનું રહેશે. હવે આના પછીનો સેક્શન ડી માં તમારે કયું મોસ્ટ આઈએમપી છે એની આપણે વાત કરીશું. સેક્શન ડી, ઈ અને એફ માં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ. અત્યાર લગી આપણે સેક્શન સી અને ડી વિશે વાત કરી. હવે આપણે એના પછીના સેક્શન વિશે વાત કરી કે તમારે કેવા મોસ્ટ આઈએમપી ચેપ્ટરો છે ને એની અંદરના મોસ્ટ આઈએમપી દાખલા. ચલો મારી સાથે જોડાઈ લેજો. આ છે હવે વિભાગ ડી ની વાત કરીએ. તો વિભાગ ડી ની અંદર તમારે કેટલા ચેપ્ટર હશે ટોટલ જોવા જઈએ તો આપણે 2 ચેપ્ટર હશે. એક ભાગ નંબર 1 માં ચેપ્ટર નંબર 7, ભાગ નંબર 2 ની અંદર ચેપ્ટર નંબર 1. હવે સૌથી પહેલું કામ શું કરવાનું છે તો ભાગ નંબર 1 માં જે ચેપ્ટર નંબર 7 છે એમાં તમારે કયા મોસ્ટ આઈએમપી છે તો દાખલા નંબર 13, 14 ને 15. આટલા 3 દાખલા તો તમારે કરીને જવાના છે તો જ તમને પૂરેપૂરા ગુણ મળશે. ત્યારબાદ ભાગ નંબર 2 છે તો ભાગ નંબર 2 ની અંદર ચેપ્ટર નંબર 1 જેની અંદરથી તમારે ચોથો, પાંચમો અને નવમો આ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. આ દાખલા તો તમારે ફરજિયાત કરવા જ પડશે. જો આ કરશો એટલે તમને સેક્શન ડી ના પૂરેપૂરા માર્ક મળી જશે. હવે ત્યારબાદ સેક્શન ઈ ની વાત કરીએ. તો સેક્શન ઈ ની અંદર ભાગ નંબર 1 માં ચેપ્ટર નંબર 11 હશે. ત્યારબાદ ભાગ નંબર 2 ની અંદર ચેપ્ટર નંબર 2 અને 9 હશે. ટોટલ તમારે 3 ચેપ્ટર હશે. 3 ચેપ્ટર માંથી દાખલા પૂછાશે 6 માર્ક, 6 તેરી 18 માર્ક હશે. હવે એની અંદર ચેપ્ટર નંબર 11 છે જે બેંક સિરપમાં એટલે જેમાંથી મોસ્ટ આઈએમપી દાખલાઓ છે 5મો, 6થો, 7મો, 9મો અને 4થો સોરી અને 14. રેડી? આટલા દાખલાઓ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ ભાગ નંબર 2 ની વાત કરીએ તો જેની અંદર ચેપ્ટર નંબર 2 છે ઊંડીઓનું સોરી ઘસારાનું છે. એમાં દાખલા નંબર 5મો માં તમારા દાખલા નંબર 1, 2, 3 અને 5મો દાખલો. ઓકે, ત્યારબાદ તમારે આગળ ચેપ્ટર આવશે ભાગ નંબર 2 માં ચેપ્ટર નંબર 9. ઓકે, જેની અંદર તમારે દાખલા નંબર 11, 12 અને 13 આ પણ દાખલાઓ તમારે પૂછાય છે અને મોસ્ટ આઈએમપી છે એટલે તમારે આટલા દાખલાઓ જોઈને જવા. એના હવાલાઓ જોઈ લેવાના, એમાં તમારું પચકચ ખાતું, આવક જાવક ખાતું કઈ રીતે બનાવવાનું એની માહિતી જોઈ લેવાની છે. હવે લાસ્ટ સેક્શન આવે છે સેક્શન નંબર 1 જેની અંદર ભાગ નંબર 2 ની અંદર ચેપ્ટર નંબર 5 જેને આપણે કહી વાર્ષિક હિસાબો, જેમાંથી તમારે 12 માર્કનો દાખલો આવશે. જો આ ચેપ્ટર મતલબ આ સેક્શન મોસ્ટ આઈએમપી છે. ખાલી એક જ દાખલો ગણો એટલે 12 માર્ક તમને મળી જાય. તો એની અંદર ઉદાહરણ નંબર 28 અને 29 છે જે તમારે ગણી નાખવાનું રહેશે. જો ન સમજાય તો તમે મારી મતલબ આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો જેની અંદર મેં તમામ દાખલાઓનું ઉદાહરણો ગણી અને મોકલેલા છે. ત્યારબાદ દાખલા નંબર 9મો, 10મો, 11 આ 3 દાખલાઓ અને 2 ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે જે તમારે કરવાના રહેશે. અને આટલું કરશો તમે એટલે તમારે 80 માંથી 80 ગુણ 100% મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે શું કરવાનું છે જે મેં તમને કીધું છે એ બધી જ વસ્તુ તમારે કરવાની રહેશે. જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ.